બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીએ મહત્વના 7 મોટા સમાચારો પર। પાકિસ્તાન જાસૂસી કેસમાં NIAની મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 25મા સંસ્કરણમાં ભાગ લીધો। આગામી 6 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। આજે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ વરસી શકે છે। 22 જૂન બાદ વરસાદનું જોર વધશે। અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસથી નારાજ જિગ્નેશ મેવાણીએ ટ્વિટર પર પોસ્ટ કરીને ભડાસ કાઢી છે। તેમણે કહ્યું છે કે હવે તો બીજા પક્ષના નેતાઓ પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, મારું નહીં તો રાહુલજીનું તો માનો। રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં જામનગરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા। રાજકોટમાં ગત રોજ નવા 8 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 32 પહોંચ્યો છે। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 267 પર પહોંચી છે। વડોદરાના દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર પાર્ક કરેલી કારને એક્ટિવા ચાલકે ટક્કર મારતા કારમાંથી ઉતરેલી મહિલા અને પુરુષે મળીને એક્ટિવા ચાલકને મેથી પાક શીખવાડ્યો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પૂર્વોત્તરમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન, 25 લોકોના મોત। સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।